સુરતમાંથી પોલીસ દ્વારા બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે એક એવા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે છેલ્લા કેટલાય વર્ષોથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ડોક્ટર રસિક ગુજરાતી હોમિયોપેથી ડોક્ટરના નામે સુરતમાં છેલ્લા 20 વર્ષ ઉપરાંત પ્રેક્ટિસ કરતા હતા. તેમના દ્વારા અનેક લોકોને ડોક્ટરના સર્ટી પણ આપવામાં આવ્યા હતા. સરકાર દ્વારા હોમિયોપેથીની ડિગ્રીને માન્યતા આપવામાં આવી નથી. આ દરમિયાન ખુલાસો થયો હતો કે ડોક્ટર રમેશ ગુજરાતી અગાઉ ગુજરાત કોંગ્રેસમાં જોડાયા હતા અને ડોક્ટર શહેરના પ્રમુખ હતા. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસની આકરી ટીકા કરી છે. આ સાથે તેમણે બોગસ ડોક્ટરો સામે ચલાવવામાં આવેલા ખાસ અભિયાન બદલ સુરત પોલીસને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે. એ કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન છે કે નથી, હવે સ્થાનિક કયા નેતા જોડે ભાગીદાર છે એ ચેક કરવાનું કામ કોંગ્રેસનું છે, મારું કામ નથી. અમે તો જરૂરથી પકડશો, કારણ કે રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય જોડે છેડા કરનાર કોઈ બી લોકો હોય, એ પછી કોઈ બી પાર્ટીના હોય, અમે પ્રોએક્ટિવલી કામ કરીએ જ છે. અમે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કોઈ બી પ્રકારનું કામ હોય, તમે જોયું હશે કે સાબરકાંઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે, કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર, કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે. કોઈ બી વ્યક્તિ હોય, કેવા બી વ્યક્તિ હોય, પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા સીઆઈડી ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. કોઈ બી હશે, કેટલાય મોટા હશે, રાજ્યના નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે. હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. કોંગ્રેસી નેતા રમેશ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. આ કોંગ્રેસી રમેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં, પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રમેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું. આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે. આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા, પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે. તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એને ડોક્ટર ના કહેવાય, અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય, પરંતુ આ પ્રકારના લોકો ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રકારની ખોટી ડિગ્રીવાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે.
હર્ષભાઈ, ગલીગલીઓમાં આજે આ પ્રકારના ઝોલા છાપો છે, તો હવે કઈ રીતના એ ઝોલા છાપને કોઈ બી જગ્યા પર તમને નજરે આવે તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ, જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો. અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો. આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે મક્કમ છે. સર, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી 1200 તબીબો આવા થઈ જાય છે, તે બાદ જામીન બે મળી જાય છે. દિવસમાં જામીન થઈ જાય. સર્વપ્રથમ તો એ લોકો, તમે જેને ઝોલા જાપ કહો છો, એની પાસે જો સાચી ડિગ્રી, સરકાર માન્ય ડિગ્રી, જો BMS કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની, એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય છે. જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા ડૉક્ટરોની માત્ર હું વાત કરું છું. પરંતુ એના સિવાયના કોઈ ડૉક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ. ક્યારે બી કોઈ બી સમાજને બી જાગૃત રહીને સમાજે આ પ્રકારની પ્રક્રિયામાં, આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે. આપણે સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે. આ માત્ર પોલીસનું કામ નથી, સમાજની બી સાથે એટલી જ મોટી જવાબદારી છે. કોઈ બી પ્રકારે આવા લોકો પર વિશ્વાસ કરવો નહીં. આવા ડૉક્ટરો જે માત્ર નામને બોર્ડ લગાડી લે, ત્યાં લાઈન લગાડવાની જરૂર નથી. તમામ જગ્યા પર સરકારી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે. પરંતુ જો તમને કોઈ બી જાણકારી મળે તો આ જાણકારી આપજો. તરત જ એની ઉપર પગલાં અને ચકાસણી કરવામાં આવશે. કાઢવા જોઈએ, જે પકડાય એ લોકો બોગસ ડૉક્ટર હોય, પકડાય તો એનો વરઘોડો કાઢી લોકોને જાગૃત કરવા જોઈએ. તમારું શું માનવું છે? કાઢવો જોઈએ. અમે કહીએ કાઢવો જોઈએ. એક ચેનલ તરીકે તમે કહો છો કરવો જોઈએ, અમે કરવાનું ક્યારેય ચૂકતા જ નથી. હર્ષભાઈ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી પાંડેસરા વિસ્તારમાં, તો કેટલા જરૂરથી એ પ્રકારના કોઈ બી દવાખાનાઓ ધ્યાન આવ્યા હશે તો એના ઉપર કામગીરી ચાલુ જ છે અને જરૂરથી એ લોકો પર બી પગલાં ભરશો.